સાહેબો, મને ખાતરી છે કે મારો સાળો શંભુ મને બાવો બનાવી દેશે. લગ્ન પછી મારી બૈરી સુશીલાએ મને ખંખેરી નાખ્યો અને હવે આ મારો સાળો શંભુ રહી સહી બચતનું ઠેકાણું પાડી દેશે. જવાનું નામ જ નથી લેતો. રોજ સવાર પડે ને શું બનેવી લાલ, આજે કઈ હોટલમાં જશું? અરે ખવડાવીના મારા ગાભા નીકળી ગયા. ઓલા પમદી જે ચાઇનીઝ હોટલમાં ગયા હતા એણે તો મોટું બોર્ડ મારી દીધું છે બહાર, ડોગ્સ એન્ડ ફેમિલી ઓફ ગુજ્જુભાઈ ગિરીશ કુમાર નોટ અલાઉડ. આવ્યો દેવીલાલ, તમારું કઈ બેંકમાં ખાતું છે? કેમ ધાડ પાડવી જ? હવે ખાતું ખોલાવું છે મારે. ઉધારિયા, તારે હું ખાતા ખોલાવા છે? ગજવામાં ફદીઓ નથી, થાપણમાં શું મૂકીશ? હાથ રૂમાલ? એ બનવીલાલ, ગમે તેમ તો તમારો હાળો શું? એ જ ઉપાધિ છે. હું રોજ સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું કે મગજની કઢીને લોહી ઉકાળા, એ દ્વારકા વાળા કોઈને ના દેતો આવા સાળા. એ બનવીલાલ, કુલ રહેવા દો હો. આ તો અમારી ભૂલ થઈ ગઈ કે અમારી લાખ રૂપિયાની બેન તમને દીધી. 25,000 પાછી આપું છું, જા લઈ જા. ગિરીશ કુમાર, અરે ચૂપ કર, તમે મારી આબરૂના લીરા ઉડાડી દીધા. હવે રહેવા દો. તમે ક્યાં અંબાણી કે અદાણી છો તો તમારી આબરૂના લીરા ઉડવાના છે. હવે ગામડે 40 વારની ખોયડી છે, કોક લઈ જાય તો શું કોણ ધજા ઉખાડી લેવાનું છે? જો એ સંભુડા, હવે થોડી તોય અમારી આબરૂ છે. આ તમને જોઈને તો ગામના કૂતરાએ ભડકે છે. એ તો ભાડાના ભડાકા. ક્યાં સોસાયટીના કૂતરા તમને જોઈને લોતિયા લેવા ઉપડે. એ તમારા પ્રતાપે સોસાયટીના કૂતરાઓએ હડકાયા થયા છે. હડકવા? હે ગિરીશ, તમને હડકવા ઉપડે? અરે તારું નખો જાય, મને શું કામ હડકવા ઉપડે? એ તો ઉપાડવોય પડે. આ સંબંધમાં એવરીબડી ફોર લવ ઇન વોર. મને ગાંડો કરી નાખશે. એવરીબડી ફોર લવ, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. આ તારી આવડી આણે અંગ્રેજીની પથારી ફેરવી નાખી છે. પથરી? હાય બનેવીર, તમને પથરી થઈ છે? એ મારી માં છે ને મસ્ત મજાનો કાઢો બનાવે છે. એ 15 દાડા હળંગ લેશો ને સાપ સાફ જ કરી નાખશો તમે બંને મળીને. મને હું ત્રાસી ગયો છું. તમને કહી દઉં છું, આજે ને આજે મારું ઘર છોડીને જાઓ. આ મારો ઓર્ડર છે. શું? એટલે તમે રિક્વેસ્ટ સમજીને સાંભળી લ્યો. દોસ્તો, આજકાલ કૌભાંડોની બોલબાલા છે. સાહેબ, કોઈક નવું કૌભાંડ આવે ને લોકોમાં ગરમાટો આવી જાય. અને જો છાપામાં કૌભાંડના સમાચાર ન હોય ને તો લોકોના મૂડ ઉડી જાય. અરે મારા બાપુજી તો આમ છાપામાં એકાદ સમાચાર પણ કૌભાંડના છાપું પછાડે. ચાલો, કાંઈ વાંચવા જેવું નથી, આ છાપું બંધ કરી દો. ને મારા દાદાજી મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને જૂના કૌભાંડોના પણ અક્ષરે વાંચી જાય અને સોસાયટીની બહેનો પાસે જઈને શરતો મારે. વિમળા બેન, લખી લ્યો મિનિસ્ટર જવાનો. જાણે પોતે સુપ્રીમ કોર્ટના જજ હોઈને ચુકાદો ના આપવાનો હોય. અરે અમારી ઓફિસની નીચે આવેલા પાનના ગલ્લે તો જાણે દેશ આખાના જાણકારો જ ભેગા થયા હોય. એક જણ કે બસ આ કલમાડીએ મિનિમમ 200 કરોડ તો ખાધા જ છે. ત્યાં વળી બીજો ટાપસી પૂરે, બોસ અંદરની વાત કહું, 2Gમાં 400 ચવાઈ ગયા, 400 કરોડ ગોન. અરે ભાઈ, તે કોઈ દિવસ જિંદગીમાં 400 રૂપિયા જોયા નથી અને વાત એવા કોન્ફિડન્સથી કરે જાણે કૌભાંડની રજ જાણતો હોય. અરે આટલું જ નહીં, અમારો પ્યુન નટીઓ પણ આમાં જોડાય. બોસ, નાનો માણસ છું પણ તમને કહું, દેશના અડધા ઉપરના પૈસા ફોરેન ગયા છે. ફોરેન. હવે જો આ સરકાર એ બધા પૈસા પાછા લાવી દે ને તો સાહેબ અમારી લાઈફ સુધરી જાય કમ્પ્લીટ. અરે આ બધું છોડો, મારી બૈરી સુશીલા પણ મોટી કૌભાંડકારી છે. મને વર્ષોથી કોરી રોટલી પીરસે, પણ એના બાપા આવ્યા હોય ને ત્યારે આગ્રહ કરીને ઘીથી તરબોળ રોટલી આપે. અને મારો સસરો ખૈપાની છે. આખા વર્ષનો ઘીનો કોટા એ મારે ત્યાં આવીને જ પૂરો કરી નાખે. હવે આવા માણસને બાયપાસ ન કરાવવી પડે તો બીજું શું થાય? આવા નાના મોટા કૌભાંડ તો હવે મને કોઠે જ પડી ગયા છે. અરે સાલું ટીવી સિરિયલોમાં પણ કૌભાંડ ચાલે છે. બોલો, ના તમે સ્ટોરી જોજો. હિરોઈન પ્રેગ્નન્ટ થાય, એને 2-4 વર્ષે બાબો આવે, ત્યાં સુધી વાર્તા લંબાવે કરે, એટલે પછી બાબો આવે ને રાતોરાત બાબો મોટો થઈ જાય તો એ મા બાપ હતા એવા ને એવા લાલ બુંદી જેવા. હવે આ સાલું કૌભાંડ નથી તો બીજું શું છે?
હશે ભાઈ, લોકોને ગમે, લોકોને લાગે સાચું, આપણે શું કામ બોલીને બગાડવું? હવે આજના છાપામાં પબ્લિક વોટિંગ આવ્યું છે કે ટીવીની મોસ્ટ પોપ્યુલર પર્સનાલિટી એટલે હું, ગુજ્જુભાઈ ગિરીશ કુમાર. હવે તમને તો આ કૌભાંડ જ લાગશે ને.